સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, આપના સૌના વાલા આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ, પૂજનીય સંતોને વાલા હરિભક્તો, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ કારણ સત્સંગમાં શરૂ કરેલી એક વિશિષ્ટ સનાતન પરંપરા, ચાતુર્માસમાં સંસ્કૃત ગ્રંથની કથા, એનું અત્યારે આ મણિનગર ધામે આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ એનો લાભ લેવા માટે એકત્ર થયા છીએ. ચાલુ વર્ષે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જે ગ્રંથ રચ્યો એની સૌથી પહેલી પારાયણ જ્યારે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો દ્વિશતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો ત્યારે આ ગ્રંથની સૌથી પહેલી કથા કરવામાં આવી હતી. અને ત્યાર પછી દર વર્ષે કથા થતી રહી અને એમ કરતાં કરતાં 38 વર્ષનો સમય ગયો અને આખા ગ્રંથનો પહેલો રાઉન્ડ ગઈ સાલે પૂરો થયો. હવે ચાલુ વર્ષે આ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથની કથાનો ફરીથી હવે બીજો રાઉન્ડ શરૂ થાય છે અને આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. જીવન પ્રાણ સ્વામી બાપા ગ્રંથનો પ્રારંભ કરતા શરૂઆતમાં મંગલાચરણ કરે છે. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી કહે છે, નિર્વિઘ્ન કામો મંગલમ સમાચરેત. જેણે પોતાના કાર્યની નિર્વિઘ્નપણે પૂર્ણાહુતિ કરવી હોય એણે હંમેશા મંગલાચરણ કરવું. કાર્ય શરૂ થાય ત્યારે પણ મંગલાચરણ કરવું. કાર્યનું જ્યારે મધ્ય આવે ત્યારે પણ મંગલાચરણ કરવું અને કાર્ય પૂરું થાય ત્યારે પણ મંગલાચરણ કરવું. મંગલાચરણના 3 પ્રકારો કહેવામાં આવેલા છે. આપણે જે મંગલાચરણ બોલીએ છીએ એમાં જે શ્લોકો બોલીએ છીએ એ શ્લોકોના 3 પ્રકાર હોય છે. સૌથી પહેલું તો મહિમાત્મક મંગલાચરણ કે જેમાં ભગવાનના મહિમાનું ગાન કરવામાં આવેલું હોય છે. બીજા પ્રકારનું મંગલાચરણ છે પ્રાર્થનાત્મક મંગલાચરણ, જેમાં મંગલાચરણ કરનારી વ્યક્તિ, હે ભગવાન, હું તમને નમસ્કાર કરું છું, હું તમને વંદન કરું છું, આવા પ્રકારના જે શ્લોકો હોય છે એને પ્રાર્થનાત્મક મંગલાચરણ કહેવામાં આવે છે. અને ત્રીજા પ્રકારનું મંગલાચરણ આશીર્વાદાત્મક મંગલાચરણ કે જેમાં મંગલાચરણ કરનાર ભક્ત ભગવાનને શુભેચ્છાઓ આપતો હોય છે. આશીર્વાદ એટલે શુભેચ્છા કે હે પ્રભુ, તમારો 3 લોકમાં જય જયકાર થાવ, હે પ્રભુ તમારો સદાય વિજય થાવ, હે પ્રભુ તમારો મહિમા આખી પૃથ્વીમાં પ્રસરો. આવા પ્રકારના જે શ્લોકો હોય છે એને કહેવામાં આવે છે આશીર્વાદાત્મક મંગલાચરણ. માટે મંગલાચરણના જે શ્લોકો છે એના 3 પ્રકારો કયા ભાઈ? સૌથી પહેલું તો મહિમાત્મક મંગલાચરણ, પ્રાર્થનાત્મક મંગલાચરણ
અને ત્રીજું આશીર્વાદાત્મક મંગલાચરણ. નિર્વિઘ્ન કામો મંગલમ સમાચરેત. જીવન પ્રાણ સ્વામી બાપા જ્યારે આ ગ્રંથની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે મંગલાચરણ કરે છે. મંગલાચરણ કોનું કરવું? સર્વથી શ્રેષ્ઠ હોય એનું મંગલાચરણ કરવું, એની સ્તુતિ કરવી. સૌથી શ્રેષ્ઠ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન, બીજો કોઈ નહીં. એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. એ ન્યાયે જીવન પ્રાણ સ્વામી બાપા આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને સંભાળવા પૂર્વક અહીંયા ગ્રંથનો પ્રારંભ તે કરે છે. શ્રીમદ બ્રહ્મપુરાધિપ શ્રુતિશિરો ભીર્ગીયતે યોનિશમ નૈકાંડાધિપતિ ક્ષરાક્ષર પર કારુણ્યપાથો નિધિ સર્વાત્મા જગતાં ભવન્તિ ચ યતો જન્માદય સર્વત સ્તં ધ્યાયામિ હરિ સદા વૃષભુવં શ્રી સ્વામિનારાયણમ. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે બ્રહ્મપુર ધામના અધિપતિ, અનંત કોટી મૂળક્ષર રૂપી બ્રહ્માંડોના અધિપતિ, મૂળ માયા સુધી ક્ષર અને મૂળ અક્ષર સુધી અક્ષર, એવા ક્ષર અને અક્ષરથી પર સર્વના આત્મા અર્થાત સમગ્ર જગતને ચૈતન્યત્વ અર્પણ કરનારા, જેમને વેદો હંમેશા સર્વોપરી ન ઇતિ કરીને ગાય છે, જે પોતાની અંતર્યામી શક્તિએ કરીને અણુ અણુમાં વ્યાપક છે, જગતની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય આ ત્રણેય ક્રિયાઓ જેના હાથમાં છે, જેમનું પ્રગટ થવું અને અંતર્ધ્યાન થવું વગેરે ક્રિયાઓ જગતના કલ્યાણને માટે છે, એવા સ્વામિનારાયણ ભગવાનનું હું સદાય ધ્યાન તે કરું છું. જેની મૂર્તિમાં અનંત કોટી મુક્તો તે રહેલા છે, જેની આજુબાજુ અનંત કોટી પરમ એકાંતિક મુક્તો રસબસ ભાવે સુખ તે લે છે. જે ભગવાન પોતાના તેજરૂપ અક્ષરધામને વિશે પોતાનું દિવ્ય સિંહાસન એવું જે સ્વામિનારાયણ ગાદી તેના ઉપર અખંડ વિરાજમાન છે, એવા સ્વામિનારાયણ ભગવાનનું હું અખંડ ચિંતન તે કરું છું. જે ભગવાન અક્ષરાદિક સર્વેને શક્તિના દાતા છે, જેની આજ્ઞાએ કરીને કાળ ચારે બાજુ ફરે છે, જેની આજ્ઞાએ કરીને સર્વે બ્રહ્માંડના અધિપતિઓ પોતપોતાને સોંપવામાં આવેલા કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન તે કરે છે. જે ભગવાનના ભ્રકુટી વિલાસે કાળ પણ થરથર કંપે છે. કારણમ કારણમ, કારણના પણ કારણ, સર્વોપરી, સર્વના ઉપરી, સ્વતંત્ર, જેનો કોઈ નિયંતા નથી, એવા ભગવાન એમને હું સદાયને માટે નમસ્કાર તે કરું છું. અહીંયા સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી અને જીવન પ્રાણ સ્વામી બાપા હવે બાપાશ્રીની સ્તુતિ કરે છે. ય પાંચાખ્ય પિતુર ગૃહે વૃષપુરે દેવ્યામ દયા સેવધી સર્વેશો ભગવાન સ્વયં સુદયયા પ્રાદુર્બભૂવ પ્રભુ ભૂમાઓ અત્ર સમાનયચ્ચ પરમામ યોનાદિમુક્ત સ્થિતિમ
તમ બાપા શુભ નામ ધ્યેય મનીષમ પ્રેષ્ઠમ મુદા ચિંતયે. જીવન પ્રાણ બાપાશ્રીની સ્તુતિ કરતા સ્વામી બાપા કહે છે કે જે પ્રભુ સ્વયં દયાએ કરીને વૃષપુર ગામમાં પાંચા પિતા અને દેવુબાને ત્યાં પોતે ફરીથી પ્રગટ થયા હતા, જેમણે સમગ્ર પૃથ્વીની ઉપર અનાદિમુક્તની સ્થિતિનો સિદ્ધાંત પ્રસ્થાપન તે કર્યો, એવા જીવન પ્રાણ બાપાશ્રીનું હું અખંડ ચિંતવન તે કરું છું. વૃષપુરનું બીજું નામ બળદિયા છે. જીવન પ્રાણ બાપાશ્રીએ પ્રગટ થઈને શું કર્યું? બળદિયા એનો જો આપણે શબ્દ છૂટો પાડીએ તો બળ દિયા. બાપાશ્રીને समग्र जीवन दरमियान क्या किया? तो जो व्यक्ति अपने पास आया उसको स्वामीनारायण भगवान का बल दिया. माटे बापा श्री बळदिया में प्रगट थया. भाई जे भगवान स्वयं बापा रूपे प्रगट थई, बापा स्वरूपेण प्रागट्यमाप्य शताधिकतरां पंचोत्तरां विंशति श्वासमा संपूर्ण व्यदधात. स्वामीनारायण भगवाने पोताना मुक्तोनी आगळ 125 वर्ष पृथ्वी पर दर्शनदान देवानो संकल्प जे भगवाने कर्यो हतो, ए संकल्प जीवन प्राण बापाश्री स्वरूपे फरीथी पृथ्वी पर प्रगट थई अने स्वामीनारायण भगवाने ए संकल्प पोतानो पूरो कर्यो छे. एवा स्वामीनारायण भगवान स्वरूप श्रीजी स्वयं मूर्ति एवा जीवन प्राण बापाश्री ने हूँ नमस्कार ते करूँ छूँ. गोपाल बापा ने प्रणाम करता अपना स्वामी बापा के छे, ननु यह स्वयं भगवतः संकल्पेन अत्र भूमौ चचार. जे भगवानना संकल्पे करीने भूमि उपर विचरण ते करता हता. यस्मै च धार्मी स्वयं अखिलम स्वीयं भरम प्रीत्या दत्तवान. स्वामीनारायण भगवान જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારે પોતાનો જે સમગ્ર સત્સંગનો ભાર ભગવાને જેમને પ્રેમે કરીને સોંપ્યો હતો, ય સ્વયં ચ સદા એવ હરેહ નિખિલાભિપ્રાય કસ્ય જ્ઞાતા આસીત. સ્વામિનારાયણ ભગવાનનો જે રદગત અભિપ્રાય તેના જે સંપૂર્ણ જાણકાર હતા, તમ યોગીવરમ ગુરુવરમ, એવા યોગીવર ગુરુવરમ એવા ગોપાળ બાપાને હું નમસ્કાર તે કરું છું. નિર્ગુણ બાપાને નમસ્કાર કરતા સ્વામી બાપા કહે છે, ગોપાલ મુનીશ્વર યમ સ્વકપદે પ્રીત્યા સમાસ્થાપયદ. ગોપાળ બાપાએ જેમણે સ્વયં પોતાના સ્થાને સ્થાપ્યા હતા, येन अत्र अस्मिन् लोके अपूर्वम अति श्रेष्ठ हरे उपासनम बोधितम. जेमणे आ पृथ्वी पर रही बेधड़कपणे कोईनी पण शे शरम राख्या वगर, कोईनो पण डर राख्या वगर, जेमणे 40 वर्ष सुधी अमदावाद मंदिर में रही अने श्रीजी महाराजना सर्वोपरिपणानी वातो करी અને સર્વોપરી ઉપાસનાની જ્યોત જેમણે જલતી રાખી હતી, અને સાથે સાથે જીવન પ્રાણ બાપાશ્રીનો મહિમા સત્સંગમાં સૌથી પ્રથમ પ્રસરાવવાનું બિરુદ જેને જાય છે, એવા હું મારા ગુરુના ગુરુ નિર્ગુણ બાપાને હું નમસ્કાર તે કરું છું. આગળ કે છે, ईश्वर बापा ने नमस्कार करता स्वामी बापा के छे कि गोपाल मुनीन्द्र तुल्य महिमा इह जगत्याम रेजे. जेमनो महिमा गोपाल बापाना जेटलो ज हतो, जेम स्वामीनारायण भगवान अंतर्ध्यान थया 15 वर्ष पछी बापाश्री स्वरूपे प्रगट थया, एम आपणा गोपाल बापा पण 1908 में अंतर्ध्यान थई बरोबर 15 वर्षे
આપણા ઈશ્વર બાપા સ્વરૂપે પુનઃ પ્રગટ થયા હતા. જેમણે બાપાશ્રીના મુખેથી બધી વાતો સાંભળી અને જેમણે બાપાશ્રીની વાતોનું લેખન કર્યું, યહ ચ કરુણાયાહી બાપાશ્રી વચસામ સમલેખન અકરોત આનંદદમ ગુરુવરમ તમ શ્રી ઈશ્વર સદગુરુમ સદા વંદે. જીવન પ્રાણ સ્વામી બાપા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા અને પોતાના ગુરુદેવને નમસ્કાર કરી અને આ ગ્રંથનું મંગલાચરણ કરી અને એનો અહીંયા પ્રારંભ તે કરે છે. સ્વામિનારાયણ ભગવાન પોતે મધ્ય પ્રકરણના 58મા વચનામૃતમાં આપણને સમજાવે છે કે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથે કરીને થાય છે. કોઈ પણ સંપ્રદાયનો ફેલાવો, કોઈ પણ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર જે તે સંપ્રદાયના સિદ્ધાંતોને સમજાવતા એ સંપ્રદાયના સ્થાપક ઈષ્ટદેવના લીલા ચરિત્રોના ગ્રંથોને આભારી હોય છે. જીવન પ્રાણ સ્વામી બાપા પોતાની વાતોમાં કહે છે કે અત્યાર સુધી પૃથ્વી ઉપર ભગવાનના અનંત અવતારો થઈ ગયા. કેટલા અવતારો થઈ ગયા? તો કહે છે કે પૃથ્વી ઉપર રહેલા જે ધૂળના રજકણ એને કદાચ ગણી શકાય. આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જળના સ્ત્રોત છે, સમુદ્ર, નદી, તળાવ, સરોવર, વાદળા, ભૂગર્ભમાં રહેલું જળ, જેટલો પૃથ્વી ઉપર રહેલો જળરાશિ છે એના કદાચ પાણીના ટીપા ગણી શકાય. પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિ છે એના પાંદડા ગણી શકાય. પણ ભગવાનના કેટલા અવતારો થયા એની સંખ્યા ખુદ ભગવાન પણ કહેવા માટે શક્તિમાન નથી. આટલા બધા અવતારો થઈ ગયા છે, છતાં પણ આ પૃથ્વી ઉપરના મનુષ્યને કહેવામાં આવે કે તમે અવતારોના નામ બોલો તો માંડ 5, 10 કે 24 અવતારોના નામ એ લઈ શકશે. એનું કારણ શું છે? જે જે અવતારોના ચરિત્રોના ગ્રંથો રચાણા એ અવતારોના નામો આજે પણ અમર છે. જે અવતારોના ગ્રંથો ન રચાયા એ સમયની સાથે બધાય નામશેષ થઈ ગયા. આજે રામચંદ્રજીનું નામ પૃથ્વી ઉપર વિખ્યાત છે. શું કારણ છે? રામાયણ છે, વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ છે. શ્રી કૃષ્ણને બધાએ ઓળખે છે. કેમ? મહાભારત છે, શ્રીમદ ભાગવત છે, ભગવદ્ ગીતા છે. નૃસિંહાવતારને બધાએ જાણે છે, મત્સ્યાવતારને જાણે છે, વામન અવતારને જાણે છે. કેમ કે ભાગવતની અંદર આ બધા અવતારોના ચરિત્રો અને સિદ્ધાંતો લખાયેલા છે. જે અવતારનો ગ્રંથ થાય એ અવતારનું નામ આ પૃથ્વી ઉપર કાયમ માટે રહે છે. સંપ્રદાય કદાચ નષ્ટપ્રાય થવા આવ્યો હોય પણ એ સંપ્રદાયના સિદ્ધાંતોને સમજાવતા ગ્રંથો હોય તો એ ગ્રંથોને સમજાવનાર જો વક્તા વ્યવસ્થિત મળી જાય તો નષ્ટપ્રાય થવા આવેલો સંપ્રદાય પણ આખો સજીવન થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ ને કે જ્યારે બાપાશ્રી અંતર્ધ્યાન થયા, આખા એ સત્સંગમાં કટોકટી થઈ ગઈ, બહુ ભયંકર પરિસ્થિતિ આવી, ત્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ બાપાશ્રીના સિદ્ધાંતોનો જે પ્રચાર અને પ્રસાર સમગ્ર વિશ્વમાં કર્યો એનું કારણ શું હતું? રહસ્યાર્થ પ્રતિબિકા ટીકાસ વચનામૃત અને જીવન પ્રાણ બાપાશ્રીની વાતો. ગ્રંથ હોય તો સંપ્રદાય કાયમ માટે ચાલે. કોઈ પણ સંસ્થાનો વિકાસ કેટલો છે, કોઈ પણ સંપ્રદાયની લોકચાહના કેટલી છે એ જો જાણવું હોય તો એના માટેની એક જ ફૂટપટ્ટી છે. કઈ ફૂટપટ્ટી? કે એ સંસ્થામાંથી સાહિત્ય એનું કેટલું વેચાય છે. જે સંસ્થાનું સાહિત્ય વધારે વેચાતું હોય એ સંસ્થાનો પ્રચાર અને પ્રસાર વધુ છે
એમ આપણે નિશંકપણે કહી શકીએ. સંપ્રદાયના પ્રચારની પારાશીશી પણ જે તે સંસ્થા દ્વારા વેચાઈ રહેલું એ સાહિત્ય છે. આના સિવાય બીજી કોઈ પારાશીશી વિકાસ માપવા માટેની નથી. સ્વામિનારાયણ ભગવાને આ પ્રમાણે ગ્રંથોનું મહાત્મ્ય કહ્યું અને પછી મહારાજે મધ્યના 58માં મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે હે મુક્તાનંદ સ્વામી, તમારે પણ તમારા ઈષ્ટદેવ સંબંધી ગ્રંથ તમારે આજીવન પર્યંત કર્યા કરવા. મહારાજનું વચન મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને 2 હાથ જોડીને મહારાજને નમસ્કાર તે કર્યા. સંપ્રદાયના પ્રવર્તન માટે ગ્રંથની અવશ્ય જરૂર પડે છે. સૌથી પહેલાના સમયમાં ગ્રંથો મૌખિક રીતે વંશ પરંપરામાં ગોખવામાં આવતા હતા. જ્યારે સૃષ્ટિનો સમય થયો, આપણા સૃષ્ટિની અંદર સૌથી પહેલા વેદોની રચના થઈ, ત્યારે એ સમયે વેદોની રચના વખતે માણસોની યાદ શક્તિ એટલી બધી હતી કે પૃથ્વી ઉપરના મોટા ભાગના માણસોને વેદ આખા કંઠસ્થ હતા. એ રીતે જ ભણાવવામાં આવતા હતા. સમય જતાં વ્યક્તિઓની યાદ શક્તિ ધીરે ધીરે ઘટવા માંડી. એટલે વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા: યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વિભાગ કર્યા કે ચાલો તમે લોકો ઋગ્વેદ મોઢે કરો, તમે લોકો યજુર્વેદ મોઢે કરો, તમે સામવેદ મોઢે કરો, તમે અથર્વવેદ મોઢે કરો. બ્રાહ્મણોની અંદર હોય છે ને ઋગ્વેદી, યજુર્વેદી, સામવેદી ને અથર્વવેદી. 4 વિભાગ થયા. સમય આગળ વધ્યો, માણસોની યાદ શક્તિ થોડીક ઓછી થઈ અને જે કંઈ પોતે આવૃત્તિ કરતા હતા એ આવૃત્તિ કરવાની શ્રદ્ધા પણ માણસોની ઘટી. એટલે વેદોને સૌથી પહેલા ભોજપત્ર ઉપર ઉતારવામાં આવ્યા. વર્ષો સુધી ભોજપત્ર ઉપર શાસ્ત્રોની રચના થઈ. ત્યાર પછી કાગળ આવ્યા. કાગળ ઉપર પણ સૌથી પહેલું કયું શાસ્ત્ર લખાણું? વેદો લખાણા. ત્યાર પછી પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા. ગુટનબર્ગ નામના વૈજ્ઞાનિકે છાપખાનાની શોધ કરી, પુસ્તકો બધા છપાવા માંડ્યા. અને ત્યાર પછી બહેરાઓને, આંધળાઓને માટે શું આવ્યું ભાઈ? બ્રેલ લિપિ આવી. અને પછી રેકોર્ડિંગ આવ્યું. દરેક ભારતીય સંસ્કૃતિના ચાહકને જાણીને આનંદ થશે કે વિશ્વની અંદર સૌથી પહેલું રેકોર્ડિંગ શેનું થયું હતું ખબર છે ભાઈ તમને? થોમસ આલ્વા એડિસન નામના વૈજ્ઞાનિકે ગ્રામોફોનની શોધ કરી. ગ્રામોફોનની શોધ કર્યા પછી એડિસને વિચાર કર્યો કે મારે સૌથી પહેલું રેકોર્ડિંગ શેનું કરવું? કોઈ સાધુ મહાત્માની કથાનું રેકોર્ડિંગ કરું, કોઈ મહાપુરુષના આશીર્વાદ રેકોર્ડિંગ કરું, કે કોઈ અમેરિકાના કે બીજા દેશના રાષ્ટ્રપતિનું ભાષણનું રેકોર્ડિંગ કરું, કે મારું પોતાનું કરું? પહેલું રેકોર્ડિંગ મારે કોનું કરવું? ત્યારે વિચાર કરતા કરતા એણે નક્કી કર્યું કે ઇંગ્લેન્ડની અંદર મેક્સ મુલર નામના એક વિદ્વાન છે. ભારતીય સંસ્કૃતિનો એમણે બહુ જ અભ્યાસ કરેલો છે. માટે લાવ હું એમને મળું અને સૌથી પહેલું રેકોર્ડિંગ મેક્સ મુલરનું હું કરું. એડિસન બધાએ સાધનો લઈને મેક્સ મુલરની પાસે ગયા, વિનંતી કરી, સાહેબ મારે રેકોર્ડિંગ કરવું છે, તમે કંઈક બોલો. આવી સભા ભરવામાં આવી. ઓડિટોરિયમ આખું અકળેઠઠ ભરાયેલું હતું. અને આપણને જાણીને આનંદ થશે કે જ્યારે એડિસને રેકોર્ડિંગ કરવા માટે એની સ્વિચ ઓન કરી અને કહ્યું કે મેક્સ મુલર સાહેબ હવે તમારે જે બોલવું હોય તે બોલો, ત્યારે એ મેક્સ મુલર નામના વિદ્વાન સૌથી પ્રથમ આપણી ભારતીય સંસ્કૃતિનું અનાદિ શાસ્ત્ર ઋગ્વેદના શ્લોકો સૌથી પહેલા બોલ્યા હતા.
વિશ્વની અંદર સૌથી પહેલું ઓડિયો રેકોર્ડિંગ કોનું થયું હતું ભાઈ? આપણા વેદોનું રેકોર્ડિંગ થયું હતું. ભારતીય સંસ્કૃતિના ચાહક એવા આપણે સર્વે આ ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. આ પ્રમાણે ગ્રંથોનું બધું પ્રચલન શરૂ થયું. ગ્રંથોની રચના કોણ કરી શકે છે? કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય એના 4 હેતુઓ હોય છે. જગતના કોઈ પણ કાર્યો 4 કારણોસર થતા હોય છે. એક તો નિર્ગુણ હેતુથી થતા હોય છે, સાત્વિક હેતુથી થતા હોય છે, રાજસી હેતુથી થતા હોય છે અને છેલ્લા તામસી હેતુથી થતા હોય છે. જે કંઈ ગ્રંથો રચાય છે એ ગ્રંથોને રચવાનો સૌથી પહેલો હેતુ કયો છે? નિર્ગુણ હેતુ છે. જીવોના કલ્યાણને માટે, જીવોને સાચો રસ્તો બતાવવા માટે નિસ્વાર્થ ભાવે કરીને જે ગ્રંથો રચાય છે એને નિર્ગુણ ભાવે કરીને કરેલા ગ્રંથો કહેવામાં આવે છે. પોતાના ભલા માટે, પોતાના જીવાત્માના કલ્યાણને માટે, પોતાનું સારું થાય એના માટે જે ગ્રંથો રચવામાં આવે છે એને સાત્વિક ભાવથી રચાયેલા ગ્રંથો કહેવામાં આવે છે. પોતાની વિદ્વતા બતાવવા માટે, હું કંઈક છું એની જગતને ખબર પડે, આવી ભાવનાથી જે ગ્રંથો રચાય છે એને રજોગુણી ગ્રંથો કહેવામાં આવે છે. અને પેલા એક ગ્રંથ રચ્યો માટે એને પાડી દેવા માટે એનાથી પણ હું સારું કરું, એને હું ઓવરટેક કરી જાઉં, એને હું ઝાંખો પાડી દઉં, એનાથી પણ હું એડવાન્સમાં રચું, આવી મલિન ભાવનાથી જે ગ્રંથો રચવામાં આવે છે એ ગ્રંથોને તમોગુણી ગ્રંથો કહેવામાં આવે છે. નિર્ગુણ ગ્રંથો, સાત્વિક ગ્રંથો, રાજસી ગ્રંથો અને તામસી ગ્રંથો. આમાં સૌથી ટૂંકી આવરદા તામસી ગ્રંથોની હોય છે. એનાથી થોડીક વધારે આવરદા રાજસી ગ્રંથોની હોય છે. એનાથી પણ થોડીક વધારે આવરદા સાત્વિક ગ્રંથોની હોય છે. અને જે નિર્ગુણ ગ્રંથો હોય છે એ પૃથ્વી ઉપર ચિરકાળ માટે માણસો એનું હંમેશા અધ્યયન કરતા હોય છે. જો આપણો શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ નિર્ગુણ ગ્રંથ છે. બાપાશ્રીની વાતો, હરિજ્ઞાનામૃત કાવ્ય, આ બધા જે ગ્રંથો છે એ નિર્ગુણ ગ્રંથો છે. એ કાયમ માટે પૃથ્વી ઉપર ચાલવાના ને ચાલવાના. ગ્રંથ રચનાના હેતુઓને આધારે આ 4 પ્રકારના ગ્રંથો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હોય છે. ગ્રંથ કોણ રચી શકે? જેની અંદર નિર્ગુણ ભાવના હોય, આ ગ્રંથના વાંચનથી જીવો મુમુક્ષુઓ સુખિયા થાય, આવી ભાવના હોય એ ગ્રંથ રચી શકે. નહીં તો લેખકો તો ઘણા પડ્યા છે ભાઈ. મહાભારત રચવાનું હતું. 1,00,000 શ્લોકનું મહાભારત કોણ રચે? વ્યાસજીએ કહ્યું કે હું રચું તો ખરો, આખું મહાભારત મારા મગજમાં રમી રહ્યું છે, પણ એને લખે કોણ? ત્યારે યાદ કરતા કરતા સ્વામિનારાયણ ગણપતિને બોલાવવામાં આવ્યા. ગણપતિને વિનંતી કરવામાં આવી કે વ્યાસજી એક ગ્રંથની રચના કરી રહ્યા છે, તમારે લખવાનું કામ કરવાનું છે. ત્યારે ગણપતિ તૈયાર થયા, વ્યાસજીની પાસે ગયા. બોલો વ્યાસજી, શું કામ છે? મહાભારત લખવાનું છે, પણ મારી શરત છે, તમારે લખતા લખતા ક્યારે પણ અટકવાનું નહીં. ત્યારે ગણપતિ કહે છે કે મારી પણ શરત છે. બંનેની સામસામે શરત થાય ને ભાઈ. ગણપતિએ શું કહ્યું કે તમારે ક્યારે પણ લખાવતા લખાવતા અટકવાનું નહીં. વ્યાસજીએ સામી શરત કરી, તમારે સમજ્યા વિના લખવાનું નહીં. લેખન ચાલુ થયું. વ્યાસજી લખાવા માંડ્યા, ગણપતિ લખવા માંડ્યા.
અને એમ કરતાં કરતાં કહે છે કે વ્યાસજીને ભૂખ લાગી, જમવા જવું પડે. એગ્રીમેન્ટ થયા હતા, લખાવતા લખાવતા અટકવાનું નહીં. કાયદામાં હંમેશા છટકબારી હોય છે. વ્યાસજીને થયું કે મેં શરત કરી છે કે સમજ્યા વિના તમારે લખવાનું નહીં. 2-4 ભારે એવા શ્લોકો લખાવી દીધા કે એને સમજવામાં ગણપતિ પણ વિચારમાં પડી ગયા, અને ત્યાં સુધી વ્યાસજી જમી આવ્યા. એવી રીતે સુવામાં, પીવામાં, ખાવામાં, બેસવામાં આ રીતે છૂટ લઈ. અને એટલા માટે જ્યારે જ્યારે મહાભારત વાંચવામાં આવે ત્યારે થોડુંક સરળ હોય, વળી પાછો વચ્ચે આમ બમ્પ આવે, વળી પાછી ગાડી નીચે ઉતરે, ચાલે, બમ્પ આવે. મહાભારત આ રીતે પૂરું થયું. વ્યાસ જેવા લખાવનારા હોય અને ગણપતિ જેવા લખનારા હોય ત્યારે મહાભારત ગ્રંથ પૂરો થાય. ગ્રંથ કોણ કરી શકે? સંસ્કૃત સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ રચના કાદંબરી કહેવામાં આવે છે. બાણભટ્ટ નામના લેખકે આ કાદંબરી ગ્રંથની શરૂઆત કરી, પણ 30-40% ગ્રંથ પૂરો થયો અને બાણભટ્ટની અંત અવસ્થા આવી. હવે ગ્રંથ પૂરો કોણ કરે? ત્યારે બાણભટ્ટને 2 દીકરા હતા, બંને વિદ્વાન હતા, સંસ્કૃત ભણેલા હતા. બાણભટ્ટને થયું કે આને સોંપીશ તો આને ખોટું લાગશે, આને સોંપીશ તો આને ખોટું લાગશે, મારે શું કરવું? બેમાંથી જ્યારે એક પસંદ કરવાનું હોય ત્યારે હંમેશા એની પરીક્ષા લેવામાં આવે છે. બાણભટ્ટે પોતાના એક દીકરાને પૂછ્યું, બેટા પેલું શું છે? ઘરના આંગણાની અંદર એક સૂકા વૃક્ષનું ઠૂઠું હતું. બાણભટ્ટે કહ્યું કે બેટા પેલું શું છે? ત્યારે એક પુત્રએ જવાબ આપ્યો, શુષ્ક વૃક્ષ તિષ્ઠતિ અગ્રે. આ સામે સૂકા ઝાડનું ઠૂઠું ઊભું છે કે. રફ ભાષામાં જવાબ આપ્યો. બાણભટ્ટે બીજા પુત્રને કહ્યું, બેટા પેલું શું છે? ત્યારે એણે જવાબ આપ્યો, નીરસ તરુવર વિલસતી અગ્રે. એક રસ વગરનું નીરસ તરુવર, રસ વગરનું સુંદર મજાનું વૃક્ષ એ આપણા આંગણાની અંદર શોભી રહ્યું છે. એક પુત્રએ શું જવાબ આપ્યો? જેવી કે આ આંગણાની અંદર આ હુકા ઝાડનું ઠૂઠું ઊભું છે કે શુષ્ક વૃક્ષ તિષ્ઠતિ અગ્રે. બીજા પુત્રએ જવાબ આપ્યો, નીરસ તરુવર વિલસતી અગ્રે. એક રસ વગરનું સુંદર મજાનું તરુવર આપણા આંગણાની અંદર શોભી રહ્યું છે. વિચારી લેજો ભાઈ, પોતાના બંને દીકરાઓમાંથી કાદંબરીની રચના પૂરી કરવાનું કામ બાણભટ્ટે કોને સોંપ્યું હશે ભાઈ? ઠૂઠાવાળાને કે પછી નીરસ તરુવર વિલસતી અગ્રે? કોઈ પણ વસ્તુને સુંદર ભાષામાં કહેવાની જેનામાં શક્તિ હોય એ વ્યક્તિ ગ્રંથની રચના કરવા માટે લાયક કહેવામાં આવે છે. નહીં તો લેખકો ઘણા પડ્યા છે ભાઈ. એક સરદારજીને સંકલ્પ થયો કે બધાએ લોકો પીએચડી કરે છે, મારે પણ પીએચડી કરવી કે. હવે સરદારજીએ વિચાર કર્યો કે મારે પીએચડી શેને ઉપર કરવી? વિચાર કરતાં કરતાં એમણે નક્કી કર્યું કે મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજી થઈ ગયા, એના ઉપર મારે પીએચડીનું એક પુસ્તક લખવું છે કે. કાગળ પેન બધું લઈ આવ્યા. સરદારજી રૂમની અંદર ભરાઈ ગયા, લખવા માંડ્યા. 6 મહિને ગ્રંથ પૂરો થયો ભાઈ. અને પછી ગ્રંથનો વિમોચન વિધિ એમના શીખ સમાજના મોટા મોટા આગેવાનો ને બધા માણસોને બોલાવી અને પછી એનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો ભાઈ. વિમોચન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને પછી બધા મુખ્ય વક્તાએ પ્રવચન કર્યું કે આપણા શીખ સમાજની અંદર આમણે સૌથી પીએચડી માટેનું પુસ્તક લખ્યું છે કે. ગૌરવ છે આપણા શીખ સમાજનું.
લાવો કે પુસ્તક જોઈએ. કે પુસ્તક મેઇન વક્તાએ હાથમાં લીધું, પહેલું પાનું વાંચ્યું, બીજું પાનું, ત્રીજું પાનું, ચોથું પાનું, 600 પાનાનું પુસ્તક હતું ભાઈ. 10, 15, 20, 25 પાના વાંચ્યા અને જે પ્રવચન કરનાર વક્તા હતા એ બેભાન થઈને નીચે પડ્યા. અલ્યા, એવું તે ગ્રંથમાં આવું શું છે કે આ મુખ્ય વક્તા બેભાન થઈને નીચે પડ્યા? બધી કોપીઓ સભામાં વેચવામાં આવી. પહેલા પાને લખ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની રક્ષા કરવા માટે છત્રપતિ શિવાજીએ કમર કસી. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મુખ્ય અવરોધક મોગલ બાદશાહ ઔરંગઝેબ હતો. ઔરંગઝેબ ઉપર આક્રમણ કરવાનું શિવાજી મહારાજે નક્કી કર્યું. આક્રમણ કરવા માટે શિવાજીએ સૈન્ય તૈયાર કર્યું. સૈન્યની તૈયારીઓ પૂરી થઈ એટલે શિવાજી મહારાજ પોતાની કૃષ્ણા નામની ઘોડી ઉપર વિરાજમાન થયા. અને શિવાજી મહારાજે વિરાજમાન થઈને ઘોડીને એડી મારી. ઘોડી દોડવા લાગી. તબડક તબડક, તબડક તબડક, તબડક તબડક, તબડક તબડક. પહેલું પાનું તબડક તબડક, તબડક તબડક, બીજું પાનું, ત્રીજું પાનું, ચોથું પાનું, 100મું પાનું, 400મું પાનું અને 600મા પાને એમ કરતાં કરતાં ઔરંગઝેબનું મુખ્ય શહેર આગ્રા આવ્યું અને શિવાજી મહારાજ કૃષ્ણા ઘોડી ઉપરથી નીચે ઉતર્યા. 600 પાનામાં શું લખ્યું હતું સરદારજીએ ભાઈ? તબડક તબડક, તબડક તબડક, તબડક તબડક, તબડક લખી અને 600 પાનાનું પુસ્તક પૂરું કર્યું ભાઈ. આ સરદારજીની પીએચડી ભાઈ. જુઓ, માટે આવા લેખકોના તો હજારો પુસ્તકો હોય છે, પણ એવા ગ્રંથો ક્યારે ચિરકાળ માટે, કાયમ માટે ચાલતા નથી. ગ્રંથો ચિરકાળ માટે કયા ટકે છે? નિર્ગુણ ગ્રંથો હોય એ કાયમ માટે ચાલે છે. આ પ્રમાણે ગ્રંથ રચવા માટે લાયક કોણ? તો જેની અંદર જીવોના કલ્યાણ કરવાની ભાવના હોય, બીજાનું સારું કરવાની ભાવના હોય, કોઈ પણ વસ્તુને સુંદર રીતે કહેવાની શક્તિ હોય, આવા માણસો સારા સારા ગ્રંથો રચી અને વિશ્વની અંદર કાયમ માટે સારા લેખકો તરીકે એ સ્થાન પામે છે. હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને ગ્રંથોની અંદર કેવી રુચિ હતી? જ્યારે મહાપ્રભુજી બાલ્યાવસ્થાની અંદર દર્શન આપતા હતા ત્યારે સૌથી પહેલો પ્રસંગ, જ્યારે ધર્મદેવે ઘનશ્યામ મહારાજની રુચિ પરીક્ષા કરી. એક બાજોઠ ઉપર પુસ્તક મૂકવામાં આવ્યું, સોનામહોર મૂકવામાં આવી અને નાની કટાર શસ્ત્ર મૂકવામાં આવ્યું. કારણ કે રુચિ પરીક્ષાને આધારે બાળકનું ભવિષ્ય નક્કી થતું હોય છે. ધર્મદેવે વિચાર કર્યો કે મારો પુત્ર જો સોનામહોર ઉપાડશે તો બહુ મોટો વેપારી બનશે, કટાર ઉપાડશે બહુ મોટો સેનાપતિ બનશે, અને જો પુસ્તક ઉપાડશે તો મારો ઘનશ્યામ મોટો થઈને બહુ જ મોટો વિદ્વાન બનશે. રુચિ પરીક્ષા કરવામાં આવી ત્યારે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને સોનામહોર કે શસ્ત્ર ન ઉપાડતા શું ઉપાડ્યું હતું ભાઈ? પુસ્તક ઉપાડ્યું હતું. આ આપણા સ્વામિનારાયણ ભગવાનની ગ્રંથની અંદર રુચિ. અનંત જીવોના કલ્યાણને માટે જ્યારે મહારાજે વન વિચરણ કર્યું, શરૂઆતની અંદર જ પ્રસંગ બન્યો. ભગવાન સરયુ નદીને તીરે ઊભા હતા, પાછળથી એક અસુરે ધક્કો માર્યો. ભગવાન સરયુ નદીની અંદર તણાણા અને એ સમયે ભગવાનના હાથમાં જેટલી બધી વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ તણાઈ ગઈ. ભગવાને માત્ર એક જ વસ્તુ સાચવી. કઈ? પોતે જે વર્ષોનો અભ્યાસ કરી અને શાસ્ત્રોના સારરૂપ જે ગુટકો તૈયાર કર્યો હતો એ ગુટકો ભગવાને સાચવી રાખ્યો. બીજી બધી જ વસ્તુ ભગવાને જવા દીધી. કારણ કે પુસ્તક હોય તો આગળ જતાં સંપ્રદાયનો વિકાસ તે થાય. જ્યારે ચીનના કેટલાક પંડિતો
અહીંયા ભારત દેશમાં ગ્રંથોની કોપી કરવા માટે આવ્યા. 15-20 વર્ષ સુધી આ ચીનના વિદ્વાનો એમણે ગ્રંથોની કોપીઓ કરી લખીને. 20 વર્ષે રાજાની રજા લઈ અને આ વિદ્વાનો વહાણમાં બેસી અને ચીન જવા રવાના થયા. રસ્તાની અંદર દરિયામાં જબરજસ્ત તોફાન આવ્યું. હવે વહાણની અંદર એટલું બધું વજન હતું કે જો વજન ઓછું કરવામાં ન આવે તો વહાણ ડૂબી જવાનો ભય હતો. નાવિકોએ કહ્યું કે 400-500 કિલો વજન તાત્કાલિક ઓછું કરો કે. હવે વહાણની અંદર એટલા બધા પુસ્તકો હતા, આ પંડિતો પણ એટલા બધા હતા, શું ઓછું કરવું? ત્યારે એમાંથી કહે છે કે 20-25 વિદ્વાનોએ નક્કી કર્યું કે અમે 25 જણા સાગરની અંદર કૂદી પડીએ છીએ, પણ તમે આ ગ્રંથો લઈ અને ચીનમાં આ ભારતીય સંસ્કૃતિનો તમે પ્રચાર કરજો. 25 વિદ્વાનો વહાણમાંથી ત્યાંને ત્યાં તોફાની સમુદ્રની અંદર કૂદી પડ્યા અને પોતાની જાતનું એમણે બલિદાન આપી દીધું. શા માટે? ભવિષ્યની પેઢી ગ્રંથો વાંચી વિદ્વાન બની દેશની પ્રગતિ કરે, એના માટે આમણે પોતાનું બલિદાન તે આપી દીધું. કારણ કે લાકડાને સળગાવ્યા વિના ક્યારે પણ રસોઈ સ્વાદિષ્ટ તૈયાર થતી નથી. સમગ્ર વિશ્વને જમાડવાની જો ભાવના હોય તો સૌથી પહેલું એવી ઉત્તમ ભાવના રાખનારી વ્યક્તિએ લાકડું બની અને ચૂલાની અંદર એણે હંમેશા હુમાવવું પડે છે. આ ભગવાનની રુચિ હતી. રુચિ પરીક્ષા વખતે ભગવાને ગ્રંથ ઉપાડ્યો. સરયુ નદીની અંદર ભગવાન પોતે તણાણા ત્યારે બીજી બધી વસ્તુઓ જવા દીધી, પણ ગ્રંથને જવા દીધો નહીં. ગોપાળ બાપાની આપણે વાત જાણીએ છીએ કે જ્યારે ગોપાળ બાપા સૌથી પહેલાં મહારાજની પાસે આવ્યા ત્યારે મહાભારતનું પુસ્તક લેવા માટે ભાવનગરના વિપ્રની પાસે 4 વખત પોતાના આશ્રિતોને ભગવાને આંટા ફેરા ખવડાવીને અને છેલ્લે યમદૂતની બીક બતાવીને પણ ભગવાને પુસ્તકોનો સંગ્રહ પોતાના સંપ્રદાયમાં કરેલો છે. બહુ જ જાણીતી વાત છે. એક વખતે મહારાજને જ્યોતિષનું પુસ્તક જોઈતું હતું અને મહારાજે બેચર પંચોલી અને લક્ષ્મીરામ જાનીને કહ્યું કે આ હરિભક્તને ત્યાં પુસ્તક છે, તમે લઈ આવો કે. હવે પુસ્તક કોની પાસે હતું? બેચર પંચોલીના વેવાઈની પાસે હતું. હવે વેવાઈ ગમે તે કંઈક કારણ હશે 2 જણને આંટી પડેલી ભાઈ, અને પેલા વેવાઈ હતા એ બેચર પંચોલીને પાઠ ભણાવવાની તકની રાહ જોઈ રહ્યા હતા. બેચર પંચોલી પહોંચ્યા કે વેવાઈ મારે પુસ્તક જોઈએ છે કે. ત્યારે એમના વેવાઈ કહે છે કે ભાઈ પુસ્તક તો છે, પણ મેં મોરબીના મકનજી ભટ્ટને આપ્યું છે કે, ત્યાંથી લઈ આવો કે. બંને જણા ચાલતા ચાલતા ક્યાં પહોંચ્યા? મોરબી પહોંચ્યા. ત્યાં વાત કરી, ભાઈ પુસ્તક છે? હા કે પુસ્તક તો હતું, પણ મેં 2 મહિના પહેલા તમારા વેવાઈને મેં પાછું મોકલી દીધું છે કે. 2 જણા વળી પાછા દળમજલ કરતા કરતા વેવાઈને ઘેર આવ્યા. વળી પાછી વાત કરી કે વેવાઈ એ ભાઈ તો આમ કે છે. હા યાદ આવ્યું કે આ પુસ્તક તો મેં હળવદના આ વિપ્રને મેં આપ્યું છે કે. બંને જણા વળી પાછા ચાલતા ચાલતા હળવદ પહોંચ્યા. વિપ્રને વાત કરી કે ભાઈ તમારી પાસે પુસ્તક છે? પુસ્તક તો હતું, પણ હમણાં થોડા દિવસ પહેલા તમારા વેવાઈને મેં મોકલાવી દીધું છે કે. પાછા આવ્યા વેવાઈના ગામમાં. વેવાઈને કીધું કે વેવાઈ પુસ્તક આપો. હા પુસ્તક તો મેં આ વાંકાનેરવાળા હરિભક્તને આપ્યું છે કે. વાંકાનેર જાઓ એની ત્યાંથી લઈ આવો કે. 4-5 જગ્યાએ રખડાવ્યા અને પછી બેચર પંચોલીએ કીધું કે પુસ્તક આપવું હોય તો આપો, ન આપવું હોય તો કાંઈ નહીં. ત્યારે એનો વેવાઈ કહે છે કે પુસ્તક તો મારા ઘરની અંદર જ છે,
પણ તમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છો કે, અને તમે ભગવાન માટે લેવા માટે આવ્યા છો ને કે, માટે તમે એક કામ કરો, મને તમે 500 દંડવત કરો તો હું તમને પુસ્તક આપું. વિચાર કરજો કે ભગવાન સાથે એને સ્નેહનું બંધન કેટલું બધું હશે કે વર્ષોથી વેવાઈની જોડે ખટરાક ચાલતો હોવા છતાં ભગવાનને રાજી કરવાને માટે, એમની મરજી સાચવવા માટે પોતે વેવાઈને ઘેર સામે ચાલીને ગયા. 4-5 ઠેકાણે એમણે ધક્કા પણ ખાધા, અને છેલ્લે જ્યારે વેવાઈએ કીધું કે તમે મને 500 દંડવત કરો તો હું તમને પુસ્તક આપું, ત્યારે જેમ સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરે એવી જ ભાવનાથી એમણે પોતાના વેવાઈને પણ 500 દંડવત કર્યા, પુસ્તક લીધું, મહારાજને વાત કરી, અને મહારાજ બેચર પંચોલીને ભરી સભાની અંદર પ્રેમથી ભેટ્યા. જો ભાઈ ગ્રંથોને માટે ભગવાનની રુચિ કેટલી બધી હતી એની આપણે આ વાત કરી રહ્યા છીએ. સાથે સાથે સંતો ભક્તોએ પણ ભગવાનને ગ્રંથો ભેગા કરવા માટે કેવો કેવો સાથ સહકાર આપ્યો એ પણ આપણે જોયું. હવે આપણે જોઈએ કે ભગવાને પોતાના સંતો ભક્તોને આજ્ઞા કરી કે અમારા સંપ્રદાયની પુષ્ટિ થાય એના માટે તમે એવું કામ કરો કે આપણો સંપ્રદાય કાયમ માટે ચાલતો રહે. જેમ આપણે શરૂઆતની અંદર વાત કરી તેમ સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથે કરીને થાય છે. જે ઈષ્ટદેવ જે હેતુ માટે પ્રગટ થયા હોય, પ્રગટ થઈને એમણે જે જે ચરિત્રો કર્યા હોય, એમણે જે જે આચરણ કર્યા હોય, આ બધી વિગતોનું પુસ્તક રચવામાં આવે તો તે ઈષ્ટદેવનો સંપ્રદાય લાંબા કાળ દરમિયાન મહારાજ કહે છે કે ચાલતો હોય છે. મહારાજે પોતાના સંતોને ભણાવ્યા, વિપ્રોને પણ ભણાવ્યા, અને બધાને આજ્ઞા કરી કે તમે બધાએ સૌ ગ્રંથોની રચના કરવા માંડો. સેંકડો સંતો અને સેંકડો હરિભક્તોએ ભેગા થઈ સંપ્રદાયની અંદર સાહિત્યનું સર્જન તે શરૂ થયું. એટલો બધો સંપ્રદાયમાં શાસ્ત્ર રચવાનો ક્રેઝ વધ્યો મહારાજ વખતે કે જ્યારે ચાતુર્માસ આવે ત્યારે પ્રેમાનંદ સ્વામી જેવા પ્રેમી કવિઓ એવો નિયમ લેવા માંડ્યા કે ચાતુર્માસ દરમિયાન મારે રોજ 4 પદની રચના કરવી. વિચાર કરો કે ભગવાને પોતાના સંતોને ગ્રંથો રચવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન કેટલું બધું પૂરું પાડ્યું હશે. પ્રેમાનંદ સ્વામીએ નિયમ લીધો કે મારે રોજ 4 પદ બનાવવા. એક સમય એવું બન્યું કે આજ મારે ઓરડે રે એના 2 પદ બની ગયા. ભગવાન ઓરડે આવી ગયા, ભગવાનના શણગારનું પણ વર્ણન થઈ ગયું. હવે આગળ શું લખવું? વિચારમાં ને વિચારમાં કલાકોનો સમય જતો રહ્યો. પ્રેમાનંદ સ્વામી નાવા ગયા, અને પછી મહારાજ ફરતા ફરતા પ્રેમાનંદ સ્વામીના આસને આવ્યા અને જોયું કે આ પ્રેમાનંદ સ્વામીના 2 પદો બનાવવાના બાકી છે. ત્યારે બોલ્યા શ્રી હરિ રે, એમ કરીને બાકીના 2 પદો એને પૂરા કરવામાં સાથ સહકાર આપ્યો છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને સાથ સહકાર આપ્યો છે. હે સંતો, તમે નિષ્ઠાપૂર્વક મહેનત કરો, અને એ નિષ્ઠાપૂર્વક જો તમે મહેનત કરશો મને રાજી કરવાને માટે, અને એમાં જો કદાચ અધૂરું રહી જશે તો પૂરું કરનાર હું સ્વયં બેઠો છું. આવું મહારાજે પોતાના સંતોને ગ્રંથોની રચના કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપેલું છે. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે ચાતુર્માસ આવ્યો ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ હું શું નિયમ લઉં? ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેમાં પ્રેમાનંદ સ્વામીએ 4 પદ બનાવવાનો નિયમ લીધો, તમે તો શીઘ્ર કવિ છો કે તમે પણ 4 પદ બનાવવાનો નિયમ લો કે. ત્યારે મહારાજ
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, હું તો નિયમ લઉં, પણ સામે તમે પણ નિયમ લો. કે કયો નિયમ? કે તમે મને જેમ નિયમ આપ્યો કે તમારે 4 પદ બનાવવાના, તો હું તમને ચાતુર્માસમાં નિયમ લેવાની પ્રાર્થના કરું છું કે ચાતુર્માસ દરમિયાન હું જે રોજ 4 પદ બનાવું એ તમારે યોગ્ય અનુકૂળ સમયે 4 પદ મારા બનાવેલા સાંભળ્યા વગર તમારે રાત્રે સૂવાનું નહીં. જો ભાઈ, બ્રહ્માનંદ સ્વામીએ કાવ્ય રચવાનો નિયમ લીધો, તો મહારાજે એમને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા માટે એને સાંભળવાનો નિયમ પણ મહારાજે લીધો છે. આવી રીતે પ્રેરણાના રંગે રંગાયેલા સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કહે છે કે એટલું બધું સાહિત્ય તૈયાર કર્યું. મહારાજ વખતના સાહિત્યની આ વાત થાય છે. એટલું બધું સાહિત્ય રચાણું કે એક પુસ્તક લેવાનું, એનો રોજ 1 તરંગ વાંચવાનો, પુસ્તક પૂરું થાય બાજુમાં મૂકી દેવાનું, બીજું પુસ્તક લેવાનું, રોજ 1 તરંગ કે 1 અધ્યાય વાંચવાનો, બાજુમાં મૂકી દેવાનું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને જ્યાં સુધી દર્શન આપ્યા ત્યાં સુધીના સાહિત્યની વાત આપણે જો કરીએ તો આ પ્રમાણે એક પછી એક પુસ્તકની પારાયણ કરીને પુસ્તક મૂકવામાં આવે અને બધા જ પુસ્તકોની પારાયણ પૂરી થાય અને સૌથી પહેલું પુસ્તક જે આપણે લીધું હોય એનો વારો 250 થી 300 વર્ષે વારો આવે. આટલું બધું જબરજસ્ત વિપુલ માત્રાની અંદર સાહિત્ય સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો પાસે તૈયાર કરાવ્યું. ભાઈ 100 વર્ષે વારો આવે જે લખ્યું છે ને એ તો આપણું હાર્ટ ફેલ ન થાય એટલે 100 વર્ષ લખ્યા છે ભાઈ. બાકી તો 500 વર્ષે પણ પુસ્તકનો વારો આવે નહીં. આટલું વિપુલ પ્રમાણમાં સાહિત્ય. અને આજે પણ કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજ વખતનું 95% સાહિત્ય હજી અનપ્રિન્ટેડ અવસ્થાની અંદર અમદાવાદ, વડતાલ, ગઢપુર, જુનાગઢ બધા મંદિરોમાં પટારાની અંદર લોકની અંદર સચવાયેલું છે. 95% સાહિત્ય હજી અનપ્રિન્ટેડ છે ભાઈ. આ જેટલું પણ સ્વામિનારાયણ ભગવાનના વખતના જે ગ્રંથો છે ને ભાઈ, કે ભાઈ ઘનશ્યામ લીલામૃત ગણો કે સત્સંગી જીવન ગણો, સત્સંગી ભૂષણ ગણો, વોટેવર તમે જે ગણો તે, એ સાહિત્ય કેટલું છે? માત્ર 5% છે ભાઈ. 95% હજી ભૂગર્ભમાં છે. આશા રાખીએ કે ભવિષ્યની અંદર એ સાહિત્ય આપણા કલ્યાણને માટે એ પટારામાંથી બહાર આવે અને વિશ્વ આખું વાંચી અને ભગવાનનો મહિમા સમજે. ભગવાને આવું પોતાના સંતોની પાસે પ્રેરણાત્મક સાહિત્ય તૈયાર કરાવ્યું. જે રીત ભગવાને ચલાવી એ રીત આપણા બાપાશ્રીએ ચલાવી. ઈશ્વર બાપાને આપણા બાપાશ્રીએ કહ્યું કે સ્વામી, 15 વર્ષથી તમે અમારી વાતો સાંભળો છો પણ લખતા નથી, માટે હવે જો લખો તો ભવિષ્યની અંદર ઘણી કામ આવે. બાપાશ્રીના વચનને ઈશ્વર બાપાએ અધ્ધરથી ઝીલી લીધું અને એમણે 22 વર્ષ મહેનત કરી અને બાપાશ્રીની વાતો ભાગ 1 અને ભાગ 2 તૈયાર કર્યા. પહેલો ભાગ 20 વર્ષે તૈયાર થયો ભાઈ. પહેલી વાત છે 1962ની અને 251મી વાત છે 1982ની. 20 વર્ષે પહેલો ભાગ તૈયાર થયો અને 2 વર્ષની અંદર બીજો ભાગ તૈયાર થયો. ઈશ્વર બાપાએ બાપાશ્રીની વાતો કરવા માટે આ પ્રમાણે પૂરા 22 વર્ષ સુધી પુરુષ પ્રયત્ન કરેલો છે, ત્યારે બાપાની વાતો તૈયાર થઈ છે ભાઈ. આપણા ઈશ્વર બાપાએ પણ આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને આજ્ઞા કરી, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. આજે તો શ્રીજી પ્રગટ ભગવાન દે છે આત્યંતિક મોક્ષનું દાન અને દિવ્ય કારણ સત્સંગમાં અહીં સુણો જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે. આ 3 કીર્તનો જ્યારે સ્વામી બાપાએ રચ્યા અને ઈશ્વર બાપાએ કીર્તનોને સાંભળીને ડોલી ઉઠ્યા અને સ્વામી બાપાને આજ્ઞા કરી કે આવા ઓછામાં ઓછા 100 કીર્તન તો તમારે અવશ્ય કરવા. અને એ આજ્ઞાને અનુસરી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ બધાએ ગણતરી જુદી જુદી રીતે કરે છે,
પણ 160થી પણ વધારે કીર્તનો તૈયાર કરી અને જીવનપ્રાણ સ્વામી બાપાએ હરિજ્ઞાનામૃત કાવ્ય આ સ્વામિનારાયણ સંપ્રદાયને સમગ્ર વિશ્વને અર્પણ તે કર્યું. ભાઈ આજે સમગ્ર વિશ્વની અંદર સ્વામી બાપાની ઓળખ કોના કારણે છે? ભાઈ જેમ રામની ઓળખ રામાયણને કારણે છે, શ્રી કૃષ્ણની ઓળખ ભાગવતને કારણે છે, સ્વામિનારાયણ ભગવાનની ઓળખ વચનામૃતને કારણે છે, બાપાશ્રીને લોકો ઓળખે છે બાપાશ્રીની વાતોને કારણે. એમ સમગ્ર વિશ્વ આજે સ્વામી બાપાની મહાનતાનો સ્વીકાર કરે છે. એના મૂળમાં રહેલું છે જીવનપ્રાણ સ્વામી બાપાએ રચેલું આ હરિજ્ઞાનામૃત કાવ્ય. ભાઈ એક અનઓફિશિયલ રિપોર્ટ એવો છે કે મણિનગર સંસ્થા સિવાય સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બીજી બધી સંસ્થાઓની અંદર જે સ્વામિનારાયણ ભગવાનના સંતો છે એ જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસે છે ત્યારે આજની તારીખમાં ઘણા બધા સંતો તેજના સમૂહમાં શ્રીજી નવલા દર્શન દે છે. ઘનશ્યામ સલુણા શ્યામળા તારા વિના કેમ ચાલશે, આવા મૂર્તિના વર્ણનોના કીર્તનો સાંભળતા સાંભળતા મણિનગર સંસ્થા સિવાયના બીજી સંસ્થાના સંતો આજે પણ રોજ અડધો કલાક ને પોણો કલાક ધ્યાન કરે છે. ભાઈ આ આપણા સ્વામી બાપાની વિશેષતા છે. ભાઈ સત્ય તો હંમેશા દરેકે સ્વીકારવું જ પડે છે. આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનું વિપુલ પ્રમાણમાં સાહિત્ય તૈયાર થયું. આજ્ઞા કરનારે આજ્ઞા કરી અને આજ્ઞા પાડનારે આજ્ઞાનું પાલન કરી સાહિત્ય તૈયાર કર્યું. હવે આપણી ફરજ શું છે? ભાઈ બાપાશ્રીએ કીધું સ્વામી વાતો લખો. ઈશ્વરબાપા કે ભલે લખી નાખી, પુસ્તક છપાઈ ગયું, પૂરું થઈ ગયું. ભાઈ ના, ખરું કર્તવ્ય હવે શરૂ થાય છે. જે કંઈ શાસ્ત્રો રચાય છે શા માટે રચાય છે? મુમુક્ષુઓ એને વાંચે, વિચારે, સમજે અને અમલમાં મૂકી અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થાય એના માટે આ શાસ્ત્રો રચવામાં આવે છે. ભાઈ આપણા ઉપનિષદો કહે છે કે માત્ર તપ કરનાર પણ સિદ્ધિ મેળવી શકતો નથી અને માત્ર જીવનની અંદર સ્વાધ્યાય કરનાર પણ જીવનમાં સિદ્ધિ મેળવી શકતો નથી. મોક્ષ માર્ગે ચાલવું હોય તો એના રથના બે પૈડા છે. એક પૈડાનું નામ છે તપ, બીજા પૈડાનું નામ છે સ્વાધ્યાય. ઘણાને એમ હોય કે હું માત્ર તપ કરે રાખું, ભજન ભક્તિ કરે રાખું, શાસ્ત્ર નહીં વાંચું, બસ બાકીનું બધું કરીશ. એ પણ ભગવાનને રાજી કરી શકતો નથી. કોઈ એમ માને કે હું માત્ર શાસ્ત્ર જ વાંચીશ, બીજું કાંઈ નહીં કરું, તો એ પણ ભગવાનને પામી શકતો નથી. ભગવાનને પામવા હોય તો સતશાસ્ત્રનો અભ્યાસ અને સેવા ભક્તિનું આચરણ એ દરેકના જીવનમાં હોવું આવશ્યક છે. આપણા ઉપનિષદોની અંદર એક યવકૃત નામના વિદ્યાર્થીની વાત લખવામાં આવી છે. આ યવકૃત નામના વિદ્યાર્થી આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા અને એ સમયે એમને થયું કે રોજ આ પુસ્તક વાંચવું, એનું વારંવાર પુનરાવર્તન કરવું, મગજમાં બેસાડવું અને બેસાડેલી વસ્તુ વળી પાછી વારંવાર સંભાળીને યાદ રાખવી, આ બધો લોડ કોણ લે? એના કરતાં એની જાતને બરોબર 4-6 મહિના સમાધિ લગાવીને બેસી જવું અને જો ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય તો વરદાન માગી લઉં કે હે ભગવાન, બધાએ શાસ્ત્રો મને ઓટોમેટિક મોઢે થઈ જાય એવા આશીર્વાદ આપો. કે આ 12 વર્ષ ભણવું એના કરતાં 6 મહિનામાં રાજી કરી લઈએ. કે અને આ યવકૃત ઋષિ કે છે કે આશ્રમ છોડી અને જંગલમાં તપ કરવા માટે ગયા. બહુ ઘોર તપ કર્યું, 2 મહિના તપ કર્યું. ઇન્દ્રદેવ એના ઉપર પ્રસન્ન થયા. બોલો ઋષિ, શું તમારે વરદાન જોઈએ છે? બસ બધા શાસ્ત્રો મને મોઢે થઈ જાય. કે ત્યારે ઇન્દ્ર કહે છે કે એવા આશીર્વાદથી ક્યારે પણ શાસ્ત્ર મોઢે રહેતા
નથી. એના માટે તમારે પ્રયત્ન તો કરવો પડશે. બીજી વાર તપ કર્યું, ઇન્દ્રએ આ પ્રકારે જવાબ આપ્યો. ત્રીજી વાર એમણે નક્કી કર્યું કે હવે જો આશીર્વાદ ન મળે તો આપણે આત્મહત્યા કરીને મરી જવું, પણ આ ભણવું તો નથી જ આપણે. કે શું નીકળ્યા. ઇન્દ્રને થયું કે 2 વખત મગજમારી કરી, પણ હવે આને મારે પ્રેક્ટિકલી સમજાવવો પડશે. કે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને એક નદીને કાંઠે આવી અને ઇન્દ્ર પોતાના ખોબા વડે રેતી ભરી ભરી અને ગંગા નદીમાં નાખવા માંડ્યા. આ યવકૃત નામના ઋષિ આવી રહ્યા છે, પૂછે છે કે ભાઈ ભૂદેવ, તમે આ શું કરો છો? કે તો કે મારે ગંગા નદી ઉપર પુલ બનાવવો છે. કે અને પુલ બનાવવા માટે હું આ મુઠ્ઠી મુઠ્ઠી રેતી નાખી રહ્યો છું. કે ત્યારે કે આવી રીતે કે પુલ બનતા હશે? ત્યારે તરત જ ઇન્દ્રદેવે કહ્યું કે આવી રીતે તપ કરવાથી તમારામાં જ્ઞાન ક્યારે પણ આવશે નહીં. બેટમજી યવકૃત, તમારે જો જ્ઞાન મેળવવું હોય તો બરોબર એક આસન લગાવી, પુસ્તક ખોલી અને એનો અભ્યાસ તો અવશ્ય કરવો પડશે. હા, ભગવાન ભેગા પડશે તો 10 વખત વાંચવાથી યાદ રહેતું હશે તો 5 વખત વાંચવાથી યાદ રહી જશે. 5 વખત વાંચવાથી યાદ રહેતું હશે તો 2 વખત વાંચવાથી યાદ રહી જશે. 2 વખત વાંચવાથી યાદ રહેતું હશે તો 1 વખત વાંચવાથી યાદ રહી જશે. પણ ઓછામાં ઓછું 1 વાર તો અવશ્ય તમારે વાંચવું જ પડશે. તેને કોણ છો તમે? અરે તને 2 વખત આશીર્વાદ રિજેક્ટ કરનારો ઇન્દ્ર હું પોતે છું. કે હવે છાનો માનો જા અને ગુરુની જોડે રહી અને એનો અભ્યાસ કરવા માંડે. જો સ્વાધ્યાયની આટલી બધી મહાનતા કહેવામાં આવેલી છે. આપણા ઉપનિષદો કહે છે કે સ્વાધ્યાયાન મ પ્રમદિતવ્યમ, ક્યારે પણ સતશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આળસ કરવી નહીં. કારણ કે સ્વાધ્યાય કરવાથી વ્યક્તિને સૌથી પહેલી તો નિયમિતતાની ટેવ પડે છે. સ્વાધ્યાય કરવાથી વ્યક્તિની દુષ્ટ વૃત્તિઓનો સમય જતાં નાશ થાય છે. સ્વાધ્યાય કરવાથી શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, એનું એને સંપૂર્ણ જ્ઞાન થાય છે. સ્વાધ્યાય કરવાથી વ્યક્તિના અંતરના દરવાજા પણ ખુલી જાય છે. નવા નવા આધ્યાત્મિક અનુભવો પણ જે વ્યક્તિને સ્વાધ્યાયની ટેવ ન હોય એને ક્યારે પણ થતા નથી. માટે સ્વાધ્યાય તો મહારાજ કે અવશ્ય કરવો, કરવો ને કરવો. સ્વાધ્યાય કઈ રીતે કરવો? કારણ કે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે મારી વાણી એ મારું સ્વરૂપ છે, ગ્રંથ છે એ ભગવાનનું સ્વરૂપ છે એમ માની અને એની આદર અને મર્યાદા રાખવામાં આવે તો એ સ્વાધ્યાયનું એને પૂરેપૂરું ફળ મળે છે. જ્યારે આપણે કોઈ પણ પુસ્તક હાથમાં લઈએ ત્યારે શિષ્ટાચાર એટલો રાખવાનો કે પુસ્તકને ક્યારે પણ ભૂમિ ઉપર ન મુકાય. પુસ્તકને ક્યારે પણ આમ પછાડાય નહીં. ઘણા પછાડતા હોય છે પુસ્તકો. પુસ્તકને ક્યારે પણ પછાડાય નહીં. આપણે બાપાશ્રીની વાતો આમ પછાડીએ તો કોને પછાડવાનું પાપ લાગે એ દરેકે નિર્મળ બુદ્ધિથી વિચાર કરી લેવાનો. ભાઈ, પુસ્તકને ક્યારે પણ પછાડશો નહીં. ક્યારે પણ મોઢામાં આંગળી ઘાલી અને સત્શાસ્ત્રના પાના ઉથલાવાની ટેવ હોય તો એ પણ રાખશો નહીં. ઘણા ટેવ હોય ભાઈ, થૂકવાળું મોઢું કરી અને વચનામૃત કે બાપાશ્રીની વાતો, આ ભગવાનનો દ્રોહ છે ભાઈ. ક્યારે પણ પુસ્તકનો ઉપયોગ રફપેડ તરીકે ન કરશો ભાઈ. ઘણી જગ્યાએ અમારે પાટોત્સવમાં જવાનું થાય, આરતી લખનારો હરિભક્ત આરતી લખતો હોય, શેના ઉપર? વચનામૃત ગ્રંથ ઉપર આરતીનું કાગળિયું લખી અને આરતીનું લિસ્ટ લખતો હોય. મૂર્ખના સરદાર, આવું ના કરાય. પુસ્તકનો ઉપયોગ ક્યારે પણ રફપેડ તરીકે ન કરશો ભાઈ. મર્યાદા રાખો. અને જ્યારે પણ આપણે પુસ્તક વાંચીએ ત્યારે હંમેશા મૂર્તિ ધારીને પુસ્તક વાંચો ભાઈ.
જે લીલા વાંચો એ લીલાની અંદર આપણે ભેગા છીએ. ભગવાન વન વિચરણ કરી રહ્યા છે તો આપણે પણ ભગવાનના ભેગા ચાલીએ છીએ. ભગવાન પિબેકના ત્યાં ગયા, કેવું ભયંકર વાતાવરણ હશે એની કલ્પના કરો ભાઈ. વાંચતી વખતે પિબેકે ધમકી આપી, બધા ઋષિમુનિઓ ડરી ગયા, ત્યારે ભગવાને હિંમત રાખી. કેવી હિંમત રાખી છે એની કલ્પના કરતાં કરતાં શાસ્ત્ર વાંચવામાં આવે ને તો એવા શાસ્ત્રના વાંચનની અનુભૂતિ એ કંઈક વિશિષ્ટ પ્રકારની હોય છે. દેવુબાને ભગવાન કહે છે, બાઈ વરદાન માગો. ત્યારે દેવુબા હાથ જોડીને કહે છે કે તમ જેવા પુત્ર ખપે, ખાલી વાંચવા ખાતર વાંચી જઈએ એના કરતાં આવો પ્રસંગ આપણે યાદ કરી અને જો આપણે આ ગ્રંથનું વાંચન કરીએ ને તો એ લીલાના સહભાગી થવાનું ફળ આપણને અવશ્ય મળે છે. મૂર્તિ ધારીને વાંચવું, અર્થ સમજતા સમજતા વાંચવું, શાંતિથી વાંચવું, ગાયગા ગાડી જવા દેવાની નહીં. વચનામૃત વાંચીએ ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ આવે ત્યારે ઢોલિયામાં બિરાજમાન સહજાનંદ સ્વામી 1 સેકન્ડ માટે પણ દેખાવા જોઈએ. ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો ગોપાળ બાપા 1 સેકન્ડ માટે પણ આપણને દેખાવા જોઈએ. નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તો નિત્યાનંદ સ્વામી પણ 1 સેકન્ડ માટે અવશ્ય દેખાવા જોઈએ. આવું વાંચીએ ને ત્યારે શાસ્ત્ર વાંચ્યું કહેવાય ભાઈ. બાપાશ્રીએ ઉત્તર કર્યો તો બાપાશ્રી બોલે છે. ઈશ્વર બાપા પ્રશ્ન પૂછે છે તો ઈશ્વર બાપા પૂછે છે એવું લાઈવ આપણને દેખાવું જોઈએ ભાઈ. આ રીતે વાંચવામાં આવે તો શાસ્ત્ર ધીરે ધીરે આપણામાં ઉતરે. આપણે શાસ્ત્રમાં ઉતરીએ અને શાસ્ત્ર આપણામાં પણ ઉતરે ભાઈ. અર્થ ક્યારે સમજાય? ઘણા કહે છે કે અમે વાંચીએ છીએ, અર્થ સમજાતો નથી. અર્થ ન સમજાય એનું મુખ્ય કારણ છે આચરણ આપણું પવિત્ર નથી. કારણ કે અંતઃકરણ છે, મહારાજે કહ્યું દર્પણ જેવું છે. દર્પણ જેટલું સ્વચ્છ હોય એટલું એમાં પ્રતિબિંબ સુંદર મજાનું પડે. એમાં આપણું અંતઃકરણ જેટલું સ્વચ્છ હોય એટલો શાસ્ત્રનો અર્થ આપણને વધુ સમજાય. તમને કદાચ ખ્યાલ હશે કે નહીં હોય, પણ ધર્મદેવની કુલ 13 પત્નીઓ છે. ખબર છે ને ભાઈ? એક તો ભક્તિ માતા અને બીજી 12 પત્નીઓ છે. એમાં એક પત્નીનું નામ બુદ્ધિ છે ભાઈ. ધર્મદેવ અને એમના જે નંબરના એમના ધર્મપત્ની હોય તે એકનું નામ બુદ્ધિ છે ભાઈ. ધર્મ થકી બુદ્ધિને પુત્ર ઉત્પન્ન થયો. પુત્રનું નામ શું છે ખબર છે? અર્થ. ધર્મ નિયમ વાળું આચરણ અને પવિત્ર સદબુદ્ધિ ભેગા થાય ક્યાં? આપણા હૃદયની અંદર. ત્યારે શાસ્ત્રનો અર્થ આપણને ઓટોમેટિક સમજાય છે. કાં તો આપણું આચરણ ખરાબ છે અથવા તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ છે ભાઈ. ધર્મ અને બુદ્ધિ ભેગા થાય તો અર્થને પ્રગટ થવા માટે આમંત્રણ આપવું પડતું નથી. જેટલું પવિત્ર આચરણ હોય એટલો વ્યક્તિને અર્થ સ્પષ્ટપણે સ્ફુરે છે. પંચવર્તમાનનું પાલન જેટલું પ્રોપર હોય, બુદ્ધિ જેટલી પવિત્ર હોય, ઇન્દ્રિયોના આહાર જેટલા ભગવાન સંબંધી હોય એટલો શાસ્ત્રનો જે તે વ્યક્તિને વધુ અર્થ સમજાતો હોય છે. અને સમજીને વાંચવું, ક્યારે પણ આડેધડ વાંચવું નહીં. આડેધડ ક્યારે ગોખવું પણ નહીં. કારણ કે આડેધડ ગોખે એની દશા શું થાય? એની નેપોલિયનની એક સુંદર મજાની વાર્તા કહેવામાં આવેલી છે ભાઈ, કે નેપોલિયને એક પછી એક બધા દેશો જીતવાના શરૂ કર્યા. એમાંથી એક દેશમાંથી એક છોકરો મિલિટરીમાં ભરતી થયો ભાઈ. પણ પ્રોબ્લેમ શું થયો
કે આ છોકરાને ફ્રાન્સની ફ્રેન્ચ ભાષા નહોતી આવડતી. ટ્રેનિંગ લીધી, તૈયાર થઈ ગયો, 2 લડાઈઓ પણ લડ્યો અને ખબર પડી કે નેપોલિયન બાદશાહ આપણી છાવણીની મુલાકાતે આવવાના છે. કે હવે પેલાને ફ્રેન્ચ ભાષા આવડે નહીં. આગળ બીજી ખબર પડી કે નેપોલિયન ગમે તે વ્યક્તિને, ગમે તે સૈનિકને પૂછી અને એની જોડે વાતચીત કરે છે. કે હવે પેલાને ફ્રેન્ચ ભાષા આવડતી નહોતી અને આ સૈનિક જબરજસ્ત ટેન્શનમાં આવ્યો કે હું કદાચ ઊભો હોઈશ અને નેપોલિયન જો મારી જોડે આવશે તો મારે જવાબ શું આપવો. આજુબાજુવાળા સૈનિકોએ કહ્યું, કેમ યાર તું ચિંતા કરે છે, કે મને કશું આવડતું નથી, નેપોલિયન આવશે તો હું શું જવાબ આપીશ. ત્યારે સૈનિકોએ કીધું, જો ભાઈ એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કે નેપોલિયન આવે આપણા જેવા સામાન્ય માણસને શું પૂછે. કે જો કે બાદશાહ જ્યારે આવે છે ને ત્યારે સૌથી પહેલો સવાલ પૂછે છે, તમારી ઉંમર કેટલી છે. તારે કહેવાનું 22 વર્ષ. કેટલા વર્ષ થયા તને? કે 22 વર્ષ. બીજો સવાલ પૂછે, કેટલા વર્ષથી મિલિટરીમાં છો? ભાઈ તું કેટલા વર્ષથી છે? કે 2 વર્ષથી. સારું, 2 વર્ષ કહેજે. અને ત્રીજો સવાલ પૂછે, આપણે છેલ્લી જે 2 લડાઈઓ લડ્યા એમાંથી તમે કેટલામાં ભાગ લીધેલો? ભાઈ કેટલામાં હતો? કે બંનેમાં હતો. બંને. 3 શબ્દો ગોખાઈ દીધા ફ્રેન્ચ ભાષાના, 22, 2, બંને. અને પેલો સ્વામિનારાયણ જેમ આપણે માળા ફેરવીએ ને ભાઈ, એમ ગોખવા માંડ્યો. 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને. અને એમ કરતાં કરતાં નેપોલિયન આવ્યો. બધા સૈનિકો આમ એટેન્શનમાં ઊભા હતા અને પેલો સૈનિક જબરો ટેન્શનમાં હતો અને આમ હોઠ ફફડાવતા 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને ગોખવા માંડ્યો બરોબર. નેપોલિયનની નજર પડી કે આ સૈનિક જુદા જ પ્રકારની આઈટમ લાગે છે. કે આ હોઠ ફફડાવે છે, કે શું બોલી રહ્યો છે. કે નેપોલિયન સીધો એની પાસે જઈને ઊભો રહ્યો. પ્રશ્ન પૂછવાનો ક્રમ શું હતો? ઉંમર કેટલી, કેટલા વર્ષથી મિલિટરીમાં છો, કેટલી લડાઈઓ લડ્યા હતા. પણ આ વખતે નેપોલિયને થોડુંક બદલ્યું. શું પૂછ્યું? કેટલા વર્ષથી મિલિટરીમાં છો? 22 વર્ષથી. કે અલ્યા હજી તો મૂછનો દોરો ફૂટું થઈ રહ્યો છે. 22 વર્ષથી મિલિટરીમાં છું એમ કે છે. ચાલો શું હશે. કે 22 વર્ષથી મિલિટરીમાં છો. સારું, તમારી ઉંમર કેટલી છે? 2 વર્ષ. કે શું? 22 વર્ષથી મિલિટરીમાં છું અને મારી ઉંમર માત્ર 2 વર્ષની છે. ત્યારે નેપોલિયનને થયું કે કાં તો આને સમજવામાં મિસ્ટેક થઈ છે, કાં તો મારે મિસ્ટેક થઈ છે, કાં તો હું મૂર્ખ છું, કાં તો એ મૂર્ખ છે. નેપોલિયને ત્રીજો ફ્રેન્ચ ભાષામાં સવાલ પૂછ્યો કે મિસ્ટર સોલ્જર, તમે મૂર્ખ છો કે હું મૂર્ખ છું? ત્યારે સિપાહીએ શું જવાબ આપ્યો? બંને. જો ભાઈ, સમજ્યા વગર ગોક કરો પછી છેલ્લે જ્યારે પ્રવચન કરવા ઊભું થવાનું થાય એટલે સમજ્યા વિના ગોખ્યું હોય એનું હંમેશા આવું ભોપાળું થાય. ભાઈ ક્યારે પણ 22, 2, બંને, 22, 2, બંને, 22, 2, બંને આવો ધંધો ક્યારે પણ કરશો નહીં. સમજ્યા વિના ગોખવાથી મહારાજ કે આવું થાય. હવે આપણે મૂળ ગ્રંથ ઉપર આવીએ કે આ પ્રમાણે જીવન પ્રાણ સ્વામી બાપા ગ્રંથની શરૂઆત કરે છે. પ્રસંગ કઈ રીતે બન્યો ગ્રંથની રચનાનો? જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે એકદા સરસપુરે કૃત્ય નીતિ વિધિ મમ ગુરુ દયા ત્યાગવતામ તથા ગૃહિણામ સંસદી એત્ય મુદા નિજાસને આસ્ત. એક સમયે સરસપુર મંદિરને વિશે મારા ગુરુ ઈશ્વર બાપા સંતોને હરિભક્તોની સભામાં બિરાજમાન તે હતા. મારા ગુરુ કેવા હતા? જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે વચનામૃતના આચાર્ય હતા. સકલ પ્રાણી હિતેક તત્પર. ભગવાનના શરણે આવેલાનો મોક્ષ કેમ થાય, મૂર્તિ સુખે સુખીઓ કેમ થાય, એના માટે સદાય તત્પર. સતતમ હરે સુનિદેશ્ય પરિપાલક. શ્રીજી મહારાજની કહેલી સાધુના ધર્મની આજ્ઞાઓમાં અણિચુસ્ત વર્તનારા.
તથા સકલાન ગૃહિણ ત્યાગી જનાન નિજ ધર્મ વર્તમસુ સતતમ આદરાત વર્તયિતુમ ક્ષમ આસીત. પોતે વર્તા હતા અને પોતાના આશ્રિતોને પણ વર્તાવતા હતા. જે ભગવાનની સર્વોપરી ઉપાસના કરતા હતા, સકલ જ્ઞાન ખની સમગ્ર જ્ઞાનનો જે ભંડાર હતા, દયાનિધિ હતા, વ્યવહાર ભૃષા અરુચિ, વ્યવહારની અંદર જેમને અત્યંત અનાસક્તિ હતી, વિષયેષુ ગત સ્પૃહ, જેમને જગત સંબંધી પંચ વિષયમાં કોઈ પ્રકારનો રસ નહોતો, આવા મારા ગુરુ એક સમયે સભાની અંદર વિરાજમાન તે હતા. અને એ સમયે જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે, તેન પ્રેરિતમ મયા પૃષ્ઠમ, એમની પ્રેરણાથી સભાની અંદર મેં ઊભા થઈ અને ગુરુદેવને મેં પ્રશ્ન પૂછ્યો. હે કરુણામ બોધે, હે સદગુરો, હે સ્વામીન, હે શિષ્ય વત્સલ. ગુરુદેવને બધાએ સાંઈ બાપા વિશેષણો આપે છે કે ભૂતમ ભવત ભવિષ્યત સર્વમ સર્વથા જાનાસી. ગુરુદેવ, તમે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જાણો છો. તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે સર્વે મુમુક્ષુ જનોએ સર્વે મુમુક્ષુભિ સ્વીય આત્યંતિક મુક્તએ ભુવિ આશ્રિતવ્ય ક ગ્રંથ અસ્તિ. મુમુક્ષુએ પોતાના આત્યંતિક કલ્યાણને માટે કયા શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ? યત બાપાશ્રી પ્રોદિતમ જ્ઞાનમ અલૌકિકમ સ્વામિનારાયણસ્ય સર્વોપરિત્વ બોધક ચ અસ્તિ એવ તથૈવ અનાદિમુક્તાનામ સ્થિતે પરમ શુભમ જ્ઞાનમ યસ્મિન શાસ્ત્રે ઉક્તમ ભવેત તદ્જ્ઞાત્વા જન સૌખ્યમ વ્રજેત. સ્વામિનારાયણ ભગવાનના કરવામાં આવેલા સર્વોપરીપણાના સિદ્ધાંતોના જે ગ્રંથો છે, બાપાશ્રી દ્વારા જે ગ્રંથો કરવામાં આવ્યા છે, એ ગ્રંથોનું જો વાંચન કરવામાં આવે, તેમાંના કેટલાક ગ્રંથોના હું તને આજે નામ આપું છું. સર્વ જીવ હિતાવહ એવા પ્રશ્નનો મારા ગુરુદેવ ઉત્તર આપે છે. શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાખ્યયા ટીકયા યુત વચનામૃત નામક ગ્રંથ દિવ્ય શર્મદ અસ્તિ. સૌથી પહેલો જીવોના મોક્ષને માટે સૌથી ન્યારો, સૌથી અનુપમ ગ્રંથ હોય તો કયો છે? આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની વાણી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાસહ. 273 વચનામૃતો છે ભાઈ. ગઢડા પ્રથમ પ્રકરણના 78, સારંગપુરના 18, કારિયાણીના 12, લોયાના 18, પંચાળાના 7, મધ્ય પ્રકરણના 67, વડતાલના 20, અમદાવાદના 8, અસલાલીનું 1, જેતલપુરના 5 અને છેલ્લા પ્રકરણના 39. કુલ 273 વચનામૃતો. આવો સુંદર મજાનો ગ્રંથ તથા અનાદિમુક્તાનામ સ્થિતિમાં આપતું મુમુક્ષુભિ બાપાશ્રી વાર્તાનામ દ્વૌ ગ્રંથો નિરંતરમ સેવ્યૌ હિ. અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે મુમુક્ષુ એવા અમારા આશ્રિતોએ બાપાશ્રીની 2 ભાગ વાતોનું પણ અવશ્ય વાંચન તે કરવું. બાપાશ્રીના પહેલા ભાગની અંદર 251 વાતો છે, બીજા ભાગની અંદર 170 વાતો છે. કુલ વાતો કેટલી થઈ ભાઈ? 421 વાતો. હવે જેમ આપણે ગઢડા, સારંગપુર જે પ્રમાણે કર્યું એ પ્રમાણે બાપાશ્રીની વાતોનું પણ આપણે જોઈ લઈએ. 421 વાતોની અંદર 266 વાતો વૃષપુરની છે ભાઈ. બધા યાદ રાખજો ભાઈ, અને થોડું ગણતરી કરવામાં સાથ સહકાર આપજો ભાઈ. 421 આપણે પહોંચી જઈએ. 266 વાતો વૃષપુરની છે, 88 વાતો કરાચીની છે ભાઈ. 266 અને 88 354. 20 વાતો રામપુરની છે ભાઈ.
374. 13 વાતો સરસપુરની છે, 387. 9 વાતો નારણપુરની છે, 396. 7 વાતો કુંભારિયાની છે, 403. 4 વાતો ભારાસરની છે, 407. 3 વાતો કેરાની છે, 410. 3 વાતો ભુજની છે, 413. 2 વાતો માધાપુરની છે, 415. 1 વાત અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની છે, 416. 1 વાત વિરમગામની છે ભાઈ, 417. 1 વાત દહીસરાની છે, 418. 1 વાત ગોળપુરની છે, 419. 1 વાત મૂળીના શતવાર્ષિક પાટોત્સવની, મૂળી ખાતે એને નાખો, 420. અને સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છપૈયાની જે બાપાશ્રીએ યાત્રા કરી એ વાતને આપણે છપૈયામાં મૂકીએ તો આ પ્રમાણે સ્થળ વાઇઝ બાપાશ્રીની 421 વાતો છે. આવી બાપાશ્રીની વાતો ભાઈ બાપાશ્રીએ આજ્ઞા કરી, ઈશ્વર બાપાએ બનાવી. તો હવે આપણે શું કરવાનું છે? એનું સતત સ્વાધ્યાય તે કરવાનો છે. આગળ આપણા ઈશ્વર બાપા કે છે, તથા ચત્ર મુમુક્ષુભિઃ શ્રી પુરુષોત્તમ લીલામૃત સાગર નામક ગ્રંથ પરમ સેવ્ય અસ્તિ. કચ્છની લીલાઓનો એક સુંદર મજાનો ગ્રંથ પુરુષોત્તમ લીલામૃત સુખસાગર, એ ગ્રંથ પણ દરેક મુમુક્ષુએ અવશ્ય વાંચવા જેવો છે. બીજા કાવ્ય ગ્રંથોની અંદર અને પુરુષોત્તમ લીલામૃતની અંદર બેઝિક તફાવત કયો છે? તો બીજા બધા ગ્રંથોની અંદર ભગવાનનું વિચરણ જ્યારે વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે એવું લખવામાં આવે છે કે ભગવાન શિવાલયમાં શિવના દર્શન કરવા માટે ગયા, આવું બીજા ગ્રંથોમાં લખેલું હોય છે. જ્યારે પુરુષોત્તમ લીલામૃત સુખસાગરની અંદર વર્ણિજી લખે છે કે ભગવાન શિવાલયની અંદર શંકર ભગવાનનો મોક્ષ કરવા એને પોતાના દર્શન દેવા માટે ગયા. આટલો ફેર છે ભાઈ. ઉપાસનાનો આખો આવી રીતે અવળો અને સવળો જે આખો અર્થ છે, એ સવળો અર્થ છે એ અહીંયા આપણને જોવા મળે છે. તથા હે મુને શૃણુ શ્રુતિસારઃ સર્વજીવહિતાવહ અનુત્તમ અનગ સર્વોપરી તસ્ય હરે યથા સંકલ્પાનામ પરમ મુક્તિદઃ અન્ય ગ્રંથ વિદ્યતે. પછી આપણા ઈશ્વર બાપા આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને કહે છે કે એક બીજો શ્રુતિઓનો સાર, અતિ સુખ કરનારો, સર્વ જીવના હિતનો કરનારો, જેના જેવો કોઈ ઉત્તમ ગ્રંથ નથી, પાપનો વિનાશ કરનારો. જેમ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એમ એ ગ્રંથ પણ એ સર્વોપરી છે. એવો એક સુંદર મજાનો ગ્રંથ અત્યારે મારા મનની અંદર રમીતે રહ્યો છે. એમ કરીને આપણા ઈશ્વર બાપા સ્વામી બાપાને કહે છે કે હે સાધો યમ અહમ તે વચમી. મારા મનની અંદર જે ગ્રંથ આખો ભગવાનની લીલાનો રમી રહ્યો છે એ હું તને હવે કહીશ. અને અત્યંત હિતકારકમ તમ શ્રુત્વા મન નિદેશત શાસ્ત્ર રૂપેણ ગ્રથાન. હું તને રોજ જે ગ્રંથ સંભળાવું એ ગ્રંથને તારે લખવાનો છે. તમ નિશમ્ય, એને સાંભળી અને અખિલા જીવાહા દુર્લભામ મુક્તિમ યાસ્યંતી. જેનું પઠન પાઠન અને શ્રવણ કરી અને લાખો ને કરોડો જીવોનો ભવિષ્યની અંદર આત્યંતિક મોક્ષ થશે. આવો સુંદર મજાનો ગ્રંથ હવે હું તને કહું છું અને તમે એને લખવાની શરૂઆત તે કરો. આ ગ્રંથ મેં ક્યાંથી જાણ્યો? તો મમ ગુરુવર્ય નિર્ગુણ બાપા શ્રીમદ ગોપાલનંદ નામકમ સદગુરુમ આદરાત એવ પૃષ્ઠવાન.
મારા ગુરુ નિર્ગુણ બાપાએ ગોપાળ બાપાને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો પૂછ્યા હતા. એ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો ગોપાળ બાપાએ મારા ગુરુદેવ નિર્ગુણ બાપાને કહ્યા હતા. નિર્ગુણ બાપાએ મને કહ્યા હતા. હવે હું તમને કહી રહ્યો છું, તો હવે ચોથી પેઢીએ તમે એને ગ્રંથનું સ્વરૂપ આપવાનું તમે કામ તે કરો. કયો ગ્રંથ ભાઈ? જેની આપણે આ શ્રાવણ માસની અંદર કથા કરીએ છીએ, સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર. કુલ 384 તરંગો છે ભાઈ. જેમ સાગર, જો આ ગ્રંથના નામો હોય છે ને જાણકારી ખાતર, છેલ્લો શબ્દ શું છે? સાગર. તો સાગરની અંદર શું હોય? પૂર હોય, અને પૂરની અંદર તરંગ આવે. મુખ્ય ગ્રંથ આખો સાગર, એના 9 પૂર, અને 9 પૂરની અંદર 40, 50, 60 તરંગો. હરિલીલામૃત, અમૃત શેમાં ભરેલું હોય ભાઈ? કળશની અંદર. 10 કળશનો હરિલીલામૃત ગ્રંથ. અને એ અમૃતને શું કરવાનું હોય ભાઈ? પીવાનું હોય. કઈ રીતે પીવાનું? આયુર્વેદ કહે છે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવો. અમૃતને ઘૂંટડે ઘૂંટડે પીવું. એક ઘૂંટડો પીવાનો, ઊભું રહેવાનું. બીજો ઘૂંટડો પીવાનો, ઊભું રહેવાનું. જેને કહેવામાં આવે છે વિશ્રામ. હવે હરિલીલામૃત, કળશ અને વિશ્રામ. હરિલીલા કલ્પતરુ. કલ્પતરુ એટલે વૃક્ષ. વૃક્ષમાંથી શું પૂછે? શું ફૂટે ભાઈ? ડાળીઓ ફૂટે. તો એના સ્કંદ છે ભાઈ. સ્કંદ એટલે એની ડાળીઓ બધી. જે પ્રમાણે ગ્રંથ હોય એ પ્રમાણે એના પેટા વિભાગના નામ હોય છે. સાગર એના 9 પૂર છે ભાઈ. અને 9 પૂરની અંદર કુલ 384 તરંગો છે ભાઈ. પહેલા પૂરની અંદર 51 તરંગો છે. બીજા પૂરની અંદર 56 તરંગો છે. કેટલા થયા ભાઈ? 107. ત્રીજામાં 51, 158. ચોથામાં 51, 209. પાંચમામાં 41, 250. છઠ્ઠામાં 51, 301. છઠ્ઠામાં 35, 336. પછી આગળ આઠમામાં 27 અને નવમામાં 21. આ પ્રમાણે 384 તરંગો આ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરની અંદર જીવન પ્રાણ સ્વામી બાપાએ ગ્રંથસ્થ કરેલા છે ભાઈ. 1 થી 5મા પૂરની અંદર સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો છે. 384માંથી 250 તરંગો કોને ફાળવવામાં આવ્યા છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનને ફાળવવામાં આવ્યા છે. છઠ્ઠા પૂરની અંદર ગોપાળ બાપાના ચરિત્રો છે. 7મા પૂરની અંદર નિર્ગુણ બાપા અને બાપાશ્રીના સંયુક્તપણે ચરિત્રો છે. 8મા પૂરની અંદર બાપાશ્રી અને ઈશ્વર બાપાના ચરિત્રો છે. અને 9મા પૂરની અંદર ઈશ્વર બાપા અને સ્વામી બાપાના ચરિત્રો છે. આ પ્રમાણે સ્વામી બાપાએ એક ગ્રંથના એક પૂરની અંદર, એક તરંગની અંદર આપણે જો 50 શ્લોકની એવરેજ ગણીએ તો 384 અર્થાત 400 તરંગો આપણે ગણીએ તો 400 ગુણ્યા 20, 20,000 કરતાં પણ વધારે શ્લોકવાળો આ ગ્રંથ જીવન પ્રાણ સ્વામી બાપાએ માત્ર 6 મહિનાની અંદર રચી અને સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ આપ્યો છે. આ બધા ગ્રંથો રચાઈ ગયા તો જેમ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી આ ગ્રંથ જ્યારે રચાઈ ગયો ત્યારે 1997ની અંદર એ સમયના આપણા ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર શંકર દયાળ શર્માના હસ્તે એનો વિમોચન વિધિ પણ આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીએ કરાવ્યો ભાઈ. હવે આપણે શું કરવાનું છે? જે ગ્રંથો આપણને મળ્યા એનું આપણે શ્રવણ, મનન, નિધિધ્યાસ કરીએ. જ્યારે સ્વામી બાપાએ શરૂઆતની અંદર દીક્ષા લીધી ત્યારે જ્યારે ચાતુર્માસ આવે ને ત્યારે સ્વામી બાપા ચાતુર્માસની અંદર બાપાશ્રીની વાતોની 100 પારાયણો કરતા. 50 પારાયણ પહેલા ભાગની, 50 પારાયણ બીજા ભાગની. ચાતુર્માસના દિવસો કેટલા હોય ભાઈ?
હે શું 120? 120 વાળો ચાતુર્માસ બતાવો ભાઈ. કેમ? અષાઢમાં નોમ કપાઈ જાય, શ્રાવણમાં પાંચમ કપાઈ જાય, ભાદરવામાં તેરસ કપાઈ જાય, ના થાય બધું? શેના 120 ભાઈ? 116 કે 117 હોય ભાઈ, બહુ બહુ 118 હોય. અને એની અંદર 100 પારાયણો કરવાની, રોજ એક પારાયણ પૂરી કરવાની. બાપાશ્રીની વાતોનો એક ભાગ પૂરો કરવો હોય તો વાંચતા વાંચતા ઓછામાં ઓછો 12 થી 13 કલાકનો સમય જોઈએ. 12 કલાક 13 કલાકનો સમય કાઢી અને સ્વામી બાપાએ રોજ એક ગ્રંથની પારાયણ કઈ રીતે કરી હશે એ તો આપણે વિચારવાનું જ રહ્યું. અને અત્યારે જે આ 20-20 ક્રિકેટ રમાય છે ને ભાઈ, એ પણ 120 બોલની જ હોય છે. પણ ખરી 20-20 કોણ રમ્યું હતું ભાઈ? આપણા જીવન પ્રાણ સ્વામી બાપા રમ્યા હતા ભાઈ, કે જેમણે માત્ર 116 કે 17 દિવસની અંદર બાપાશ્રીની વાતોની 100 પારાયણો કરી હતી ભાઈ. બાપાએ આટલું કર્યું અને 100 પારાયણો બાપાએ કર્યા પછી બાપાએ એનો સાર કાઢ્યો. શું સાર કાઢ્યો? કે સ્વામિનારાયણ ભગવાન અને બાપાશ્રીમાં એક રોમનો પણ ફેર નથી. આ સાર કાઢ્યો ભાઈ સ્વામી બાપાએ. અત્યારે સંપ્રદાયની અંદર કોઈ પણ વ્યક્તિ બાપાશ્રીને શ્રીજી સ્વયં મૂર્તિ કહેતા અચકાય તો એનું સીધું અર્થઘટન એમ જ કરવાનું કે એના જે તે શાખાના જે અધિપતિ છે એણે ચાતુર્માસની અંદર બાપાશ્રીની વાતોની 100 પારાયણોનો નિયમ અત્યાર સુધી લીધો નથી. પેલું અર્થઘટન આ કરવાનું. અથવા તો 100 પારાયણો જેણે કરી છે એના વચનમાં બિલકુલ વિશ્વાસ નથી. કાં તો 100 પારાયણો ચાતુર્માસમાં કરી નથી, કાં તો જેણે કરી છે એના વચનમાં વિશ્વાસ નથી. જે લોકો બાપાશ્રીને શ્રીજી સ્વયં મૂર્તિ કહેતા અચકાય છે એના માટેના કારણો આ 2 કારણો છે. તો આપણે બાપાશ્રીની વાતો, રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સ વચનામૃત, જીવન પ્રાણ સ્વામી બાપાનું કરેલું હરિજ્ઞાનામૃત કાવ્ય એ રોજ આપણે વાંચીએ તો ઈશ્વર બાપા, આપણા નંદ પદવીના સદગુરુઓ અને જે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ દાખલો કરી અને જે કાણ સત્સંગ સ્થાપ્યો છે એ કાણ સત્સંગ અવશ્ય લેખે લાગશે ને લાગશે. શ્રુતિ નિકરમત ભ્રમાપહારી સકલ જનૈરભિસેવનીય એશ હરિવર ચરિતાંબુ રાશિ જય હરિવર ચરિત્રાંબુ રાશિ જયતિ તરામ ભુવિ સર્વશાસ્ત્ર સાર. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કાણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે શ્રી હરિ પ્રાર્થના નામ પ્રથમ સ્તરંગ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ બાપા શ્રી જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા